જોગતો હું નહીં ઓળખતો હોય. ખાસ કરીને આ ટીમને હું વંદન કરું છું, લાલજીભાઈ સાવલિયાની અને બહેનોએ જે આ અભૂતપૂર્વ આયોજન કર્યું. આપણી ભૂલાતી સંસ્કૃતિ અને ગાય આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે, એ વાત પાકી છે અને હવે આપણે એના તરફ જવું, એના વિના પણ છૂટકો નથી, એ વાત પણ પાકી છે. આજના આ કાર્યક્રમમાં મને 2-3 મુદ્દા ઉપર ખાસ બોલવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે એક ગાય એ માનવ જીવનને કઈ રીતે ઉપયોગી છે કે જેને આપણે માતા માનવી પડે. સમય બહુ થોડો છે એટલે ટૂંકું કહેવું પડે એવું છે. અમારી પાસે પણ 60-70 જેવી ગાયો છે અને અમે 20 એકરની ખેતી 10 વર્ષથી 9 વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત કરીએ છીએ. અને ગયા વર્ષનો અમારો 1 એકરમાંથી ઉત્પાદન 9,10,000નો આંકડો છે. 1 એકરમાંથી માત્ર 1 ગાય અને 1 એકર જગ્યા. બોલો દાદા, આટલી જમીન હોય તો છોકરાને સુરત એક ઓયડીમાં રહેવું પડે? હે, 8 લાખ કમાય આપણો છોકરો સુરત કે વડોદરા જાય તો ક્યાંક આપણી સમજણમાં ભૂલ છે, સ્વીકારવામાં ભૂલ છે, આવડતમાં ભૂલ છે. પણ કાંઈ વાંધો નહીં, ભૂલ તો થતી હોય. ભૂલું તો કદાચ ભગવાનની એ થયું. તો હવે આપણે સુધારી લઈએ. એક નાનકડી વાત ખેતીની, એ પછી કરીશ. પહેલાં ખાસ કરીને બહેનો માટેનો વિષય છે. બહેનો એકાગ્રતાથી સાંભળજો, કારણ કે મોટા ભાગમાં ગૃહ વિભાગની જવાબદારી બહેનોની હોય. રસોડું કેમ અકાલવું, કેમ ખાવા પીવાનું બનાવવું, ઘરમાં હાજા માંદા હોય તો આપણે ગાયની વસ્તુ કેમ વાપરવી. વિસ્તારથી વાત નહીં કહું, બહુ ટૂંકામાં કહીશ, ધ્યાનથી સાંભળજો. ઘણી વખત આપણને માથું દુખતું હોય અથવા તો અવારનવાર દુખતું હોય. જોકે માથું દુખવાના પ્રકાર ઘણા હોય છે. ગેસથી દુખે, કબજિયાતથી દુખે, અન્ય બીમારીઓના હિસાબે પણ દુખે. પણ જ્યારે આપણને માથું દુખતું હોય ત્યારે દેશી ગાયનું દૂધ ઠંડુ, એટલે કે માટલામાં રાખેલું અથવા તો ફ્રીજમાં રાખેલું, એ દૂધને અંદર રૂને પલાળવું અને એ રૂ કપાર ઉપર રાખવું અથવા તો કોટનનું કપડું કે જે ગાયના દૂધમાં પલાળી અને કપાળ ઉપર રાખવું. આંખોમાં વેલો થઈ હોય, આંખો કાયમી લાલ રહેતી હોય, સમય પ્રમાણે ઊંઘ ન થતી હોય અથવા તો આંખોમાં બળતરા થતી હોય, એવા સમયમાં ગાયના ઠંડા દૂધમાં રૂ પલાળીને આંખો ઉપર રાખવી 1 જ દિવસમાં ક્લિયર. 100% પ્રયોગ કરજો બેનો, કરવા જેવો છે. પછી આંખોમાં મોતિયાની અસર હોય તો જેઠી મધના મૂળ અથવા જેઠી મધના પાંદ, ગોમૂત્ર અથવા દૂધ. ગોમૂત્ર લેવું હોય તો ચોકસાઈ વધારે રાખવી પડે, ગાય આંખની અંદર ન જાય. એટલે મોટા ભાગે દૂધમાં જેઠી મધના મૂળ અથવા જેઠી મધનું પંચાંગ નાખી લીલું, એનું મિક્સ જ્યુસ કરી અને એના પોતા આંખ ઉપર રાખવા, કપાળ ઉપર રાખવા. ત્યાર પછી એવો જ પ્રયોગ છે કે માથું દુખતું હોય, ઘણી વખત અનિંદ્રા, ઊંઘ ઓછી આવતી હોય, આંખોમાં બળતરા, માઇગ્રેનની બીમારી હોય, આંખો બંધ હોય પણ નીંદર ના આવતી હોય, સવાર સુધી આંખો બંધ રહેતી હોય, તો એવા સમયમાં પંચગવ્ય ઘીનું 1 ટીપું માત્ર નાકની અંદર નાખવું સૂતી વખતે. આ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે સ્લો શ્વાસ રાખવા, એકદમ શાંત, 3 મિનિટ સુધી એકદમ સ્લો શ્વાસ રાખવા, જેથી કરીને એ ઘી અવળી જગ્યાએ ન ફસાઈ જાય. ત્યારબાદ દૂધના વિશિષ્ટ પ્રયોગમાં એસિડિટી, લગભગ એકેય વ્યક્તિ એવી નહીં હોય કે એસિડિટી ન હોય. એસિડિટીના પ્રયોગમાં 1 ગ્લાસ દૂધની અંદર સૂતી વખતે 10 થી 30 ગ્રામ સુધી ઘી નાખી અને પી શકાય. વરિયાળીનો પાવડર અને સાકરનો પાવડર, આ બંને 1-1 ચમચી નાખવું. પહેલે દિવસેથી જ એસિડિટી કંટ્રોલ, 100% કંટ્રોલ. કબજિયાતનો પ્રશ્ન હોય, આવા પ્રશ્નમાં 100 ગ્રામ દૂધ, 30 ગ્રામ ખજૂર
અને 20 ગ્રામ દેશી ગાયનું ઘી. આનું જ્યુસ બનાવવું અને હલકું એવું ગરમ હોય ત્યારે પીવું. ત્યાર પછી દાંતની અંદર સડો બેસી ગયો હોય, બદબુ દુર્ગંધ આવતી હોય, એવા સમયમાં દરરોજ દિવસમાં 3 વખત ગાયના છાણાની રાખ ઘસવી દાંતમાં. શક્ય હોય તો એમાં લવિંગનું તેલ અથવા કપૂરનું તેલ અથવા સિંધાલા મીઠાનો પાવડર કપડેથી ગાળી લેવી અને ત્યાર પછી દરરોજ આપણે બૈરાઓ બજાર દઈએ એ પ્રમાણે દાંતની અંદર ભરીને રાખો. રાખ પાયોરિયા જે દાંતની અંદર થઈ ગયા હોય, દાંત સડી ગયા હોય, અવારનવાર દાંત દુખતા હોય, લગભગ અઠવાડિયામાં તમને ડૉક્ટર પાસે નહીં જવું પડે. પછી કાયમી શરદી રહેતી હોય, એલર્જી કે ઉધરસ, એવી ડેન્જર ઉધરસ હોય કે કોઈ ડૉક્ટરથી એ કંટ્રોલ ન થતી હોય, એવી ઉધરસમાં 1 ગ્લાસ દૂધ, 50 ગ્રામ માંડવીના દાણાનો પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી સૂંઠ, અડધી ચમચી તીખા અને 20 ગ્રામ ઘી અને હલકું એવું ગરમ કરીને પીવું. 3 દિવસમાં ટીબી સુધીમાં ફાયદો થાય. 1 મહિનો કન્ટિન્યુ પીવે તો ટીબી પણ મટી જાય. અને મટાડેલી છે આપણે સુરતના જ એક બેન છે, અશ્વિનભાઈના ઘરના. એ બિચારા થાકી ગયા હતા દવાખાના ફરી ફરીને. 3 દિવસ પછી ફોન આવ્યો અને એને વિડીયો ક્લિપે મોકલી કે બહુ જ સારું થઈ ગયું, હવે અમને કોઈ દી ઉધરસ આવતી નથી ને કોઈ દી દવાખાને જવું પડતું નથી. તો આ ગાય માતાના પ્રયોગ છે. આના સિવાય આપણને પેનીઓ દુખતી હોય, પીંડીઓ દુખતી હોય, પગના તળિયા દુખતા હોય, આવા પ્રસંગમાં ગાયના દૂધમાં અથવા ગૌમૂત્રમાં ડુંગળી ખમણીને બાંધવી, અથવા તો આપણે કપડાના બૂટ હોય એમાં દૂધવાળી ડુંગળી ખમણી અને નાખી દેવી, પછી બૂટ પહેરી લેવા. ત્યાર પછી સાંધાની તકલીફ હોય, જો કે અહીંયા ઘણા ગો પ્રોડક્ટમાંથી બનાવેલા તેલ છે, પણ એ સિવાય આપણે દાંડલિયા થોળનો પ્રયોગ છે. દાંડલિયા થોળનું મિક્સ જ્યુસ બનાવી 50-100 ગ્રામ અને 50 ગ્રામ ગૌમૂત્રમાં નાખી અને હલકું એવું ગરમ હોય, જ્યારે ચામડીને બાંધી શકાય એવું ગરમ હોય ત્યારે દુખાવાની જગ્યા ઉપર ખાદીના કપડામાં લપેટવું, એનાથી 100% આરામ થાય. પછી શરીરની અંદર નબળાઈ હોય, ધાતુની ખામી હોય, કેલ્શિયમની ખામી હોય, અથવા સગર્ભા બહેનો હોય તો એણે અવશ્ય દૂધમાં ઘી નાખીને પીવું, ગરમ દૂધમાં, દેશી ગાયનું. આજે હું બોલું એ બધું દેશી ગાયનું જ છે, એમાં કાંઈ સમજણમાં ફેર ન થાય. ત્યાર પછી ગાયના છાણાની રાખ, ગાયના આડાયાની રાખ, પરિવારને પાણી પીવાનું મટકું, એમાં દરરોજ સાંજે 1 ચમચી રાખ નાખવી. સવાર થાય ત્યાં રાખ બેસી જાય. અને રાખની અંદર અમારી પાસે લેબોરેટરીના રિપોર્ટ છે, 42% ઓક્સિજન, ઘન પદાર્થમાં ઓક્સિજન, જે પાણીની સાથે મળતા જ પાણીની અંદર ફેલાઈ જાય છે. 6% કેલ્શિયમ, 7% ફોસ્ફરસ અને સલ્ફર 6%. આવા તત્વો રાખની અંદર મળેલા છે અને એ પ્રાકૃતિક ફોર્મમાં છે, એટલે એને કોઈ પણ રીતે વાપરી શકાય. કોઈ ખેતી કરતા હોય તો ખેતીની અંદર પણ વાપરી શકાય. 1 એકરમાં 10 કિલો પાણી સાથે અથવા ગૌમૂત્ર સાથે પીવડાવવાથી જમીનની અંદર કેલ્શિયમ, ઓક્સિજન, ફોસ્ફરસ અને સલ્ફર આ વસ્તુની ખામી નથી રહેતી. અને મનુષ્યના શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ બે બહુ જ મહત્ત્વના પોઈન્ટ છે, બહુ જ મહત્ત્વના ખનિજ તત્વો છે. આની જ્યારે અપૂર્તતા જણાય ત્યારે ગાયના છાણની રાખ પીવી. અસંખ્ય લોકોને ખૂબ સારું થઈ ગયું છે. શરીરમાં કેલ્શિયમની ખામી હોય ત્યારે દેશી ગાયની મોરી છાશ, દેશી ગાયની મોરી છાશ સવારે 1 ગ્લાસ. બેનો ખાસ ધ્યાન રાખજો, ઘરમાં જેટલી છાશ વપરાતી હોય 5 લીટર છાશમાં 10 ગ્રામ ચૂનો નાખી દેવાનો. આપણે પાનમાં ખાવાનો ચૂનો આવે ને, આટલું તમે કાલથી ચાલુ કરો, ઘરની અંદર કોઈ બીમારી નહીં રહે. ચૂનાની અંદર અતિશય પ્રમાણમાં કેલ્શિયમ હોય. જ્યારે આપણે અત્યારે બજારના અથવા તો બહારથી લીધેલા ખોરાક, ધારો કે ઘઉં, ચણા, અનાજ, કાંઈ પણ શાકભાજી, ટમેટા, રીંગણા, મરચાં, તો આની અંદર એટલું કેલ્શિયમ જેટલું શરીરને મળવું જોઈએ એટલું આવતું નથી. એનું કારણ આગળથી છે, ખેતીને લગતું જુદું છે. પણ થોડુંક કહી દઉં કે એવા રસાયણ અને એવા કેમિકલો વાપરાય છે ખેતરમાં
10,000 રૂપિયાના લીટર, અને ખાલી 2 ml નાખે ને એ 15 લીટર પાણીમાં, ત્યાં તો જીવાત સાફ થઈ જાય. અને 36 કલાક સુધી એમાં કોઈ જીવાત ડાંખ મારે ને તો મરી જાય. એવા ભયંકર પદાર્થો વાપરવા ખેતીમાં, અને એ વસ્તુ આપણે ખાઈ છીએ. તો એના હિસાબે જે વસ્તુ છે એમાં તત્વો પૂરા મળતા નથી. ત્યારે કેલ્શિયમની ઉણપ હોય, ફોસ્ફરસની ઉણપ હોય, એ ગાયના છાણાની રાખ અને ચૂનો આપણી પૂરી કરી શકે. ચૂનાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય, એટલે એ છાશમાં નાખીને પીવો, છાશની અંદર પણ કેલ્શિયમ હોય. એનું એક કેલ્શિયમ જ્યુસ બને, ગાયની છાશ અને ચૂનાનું. એ સિવાય 2-3 પ્રયોગ તો ફેમસ થઈ ગયા છે, એક આંજણીનો ને ચીળસનો, પણ તોય આજે કહી દઉં છું, લાલજીભાઈનો આગ્રહ છે એટલે. આપણને ચીળસ નીકળતું હોય, કદાચ આમાં કોઈ ડૉક્ટર હોય તો માફ કરજો, આપણે એને ખોટું લગાડવા માટે નથી કહેતા, પણ ચીળસની મિત્રો કાંઈ દવા જ નથી. એલોપેથીની અંદર કોઈ સંશોધન નથી અને ગેરંટી નથી કે આ ચીળસ ન જ નીકળે એમ. ત્યારે ચીળસ છે ને એ આપણા આયુર્વેદમાં વાયુનો પ્રકોપ કહેવાય. 1 ચમચી તીખાનો પાવડર, 1 ચમચી ઘી અને 1 ચમચી ખાંડનો પાવડર, આટલું મિક્સ કરીને પી જાઓ, કોઈ દી જીવો ત્યાં સુધી નહીં નીકળે ચીરસ. ત્યાર પછી અવારનવાર ગુમડા થતા હોય, આંખ ઉપર આંજણી થતી હોય, એવો જ પ્રયોગ આંજણીનો છે. કે આંજણીનો કોઈ એલોપેથીમાં ગેરંટેડ ઈલાજ નથી કે એક વખત ઓપરેશન કરાવી નાખો એટલે બીજી વખત ન થાય. પણ ગાય માતાનો એવો ઈલાજ છે, ગાય માતા એક એવું દવાખાનું છે ગેરંટી સાથે, ગુમડું કે આંજણી, એની ઉપર લવિંગની રાખ, હળદર, જેટલી લવિંગની રાખ થાય એટલી હળદર, અને 2 ટીપા દેશી ગાયનું દૂધ, આને મિક્સ કરીને લગાડી દો. તમને આંજણી તો જીવો ત્યાં સુધી એ જગ્યાએ કોઈ દી ન થાય, થઈ જ ન શકે. ત્યાર પછી કાયમી શરીરમાં નબળાઈ રહેતી હોય, ઝીણો ઝીણો કફ રહેતો હોય, શરદીનું વાતાવરણ રહેતું હોય, દેશી ગાયના દહીંમાં સવારે 1 ચમચી હળદર નાખીને પીવો, બીજે ત્રીજે દિવસે શરીરમાં કફની પ્રકૃતિ અંદરથી જ બંધ થઈ જશે. જે આપણા સ્ટમકમાં કફ બનતો હોય, જઠરમાં કફ બનતો હોય, બનતો જ બંધ થઈ જશે. આવા હજારો દર્દીઓમાં પ્રયોગો કરેલા છે. એ સિવાય જ્યારે થોડા મોટો તાવ આવતો હોય ઘરમાં, તો ગૌમૂત્રમાં કાળી જીરી પલાળીને પીવાય. મેલેરિયા તાવ હોય તો ગૌમૂત્રમાં ગળો પલાળીને પીવાય. કમળાની અસર હોય ત્યારે ગૌમૂત્રમાં હળદર નાખીને પીવાય. આ સિવાય અસંખ્ય પ્રયોગો છે. ગાયના દૂધમાં હળદર નાખીને મોઢે ચોપડે એટલે બહેનોને ઓલી ટ્યુબ ચોપડવી પડે ને, ન ચોપડવી પડે, રૂપાળા થવાની. અઠવાડિયામાં મોઢું થઈ જાય અરીસા જેવું, એટલે કાંઈ ફેર એન્ડ લવલીની કે એની જરૂર જ ન પડે. એ સિવાય જે લોકોએ સ્કિનની વધારે તકલીફ હોય, મોઢામાં અવારનવાર ફોડકા થતા હોય, તો એમણે પણ લવિંગની રાખ અને હળદર એમાં મિક્સ કરીને ગાયનું દૂધ ચોપડી શકાય. 1 વખત ચોપડજો, કોઈ દી ખીલ થશે જ નહીં, એ જગ્યાએ કોઈ દી ખીલ નહીં થાય, 1 જ વખત ચોપડજો. દેશી ગાયનું દૂધ, લવિંગના સળગાવેલા લવિંગની રાખ અને જેટલી રાખ લ્યો એટલી હળદર, આ 3 વસ્તુને મિક્સ કરીને ચોપડી દો, કોઈ દી એ જગ્યાએ ખીલ નહીં થાય. અને પ્રયોગ કરજો તો જ ખબર પડશે કે આપણે ગાયને માતા કેમ શા માટે કહીએ છીએ. એ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન બહેનોએ ચાંદીની વાટકીમાં દેશી ગાયના દૂધમાં દહીં જમાવેલું ખાવું જોઈએ, જેથી આપણા ચરક સંહિતામાં અન્ય જગ્યાએ ઘણી જગ્યાએ લખાયેલું છે કે શ્રી કૃષ્ણ જેવું સંતાન પ્રાપ્ત થાય. કદાચ એની હવા લાગી જાય તોય બસ થઈ જાય ને. દેશી ગાયના દૂધથી દહીં બનાવવું, પણ ચાંદીના વાસણમાં, અને દરરોજ સવારે ખાવું ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના સુધી. તો એટલું તેજસ્વી બાળક થાય. ત્યાર પછી બાળકને ઠંડીના સમયમાં જ્યોતિ સ્મૃતિ ઘૃત
જ્યોતિસ્મૃતિ એટલે આપણે માલકાંગણી, આમાં ગઈઢા માણા ઓળખતા છે ઘણાય માલકાંગણીને, અને ભણેલા હોય નેટમાં સર્ચ કરજો ગૂગલમાં માલકાંગણી એટલે હું. ત્રિકાળ જ્ઞાની થવાની દવા છે માલકાંગણી. જ્યોતિસ્મૃતિ ઘૃતનો પ્રયોગ કરી શકાય. બાળકોને પતાસામાં આપવાનું, દરરોજ એક એક ટીપું વધારતું જવાનું 25 દિવસ સુધી. 25 દિવસ પછી એક એક ટીપું ઘટાડતું જવાનું. એ બાળકને એકથી બે વખત કોઈ પુસ્તક વાંચવું પડે, ત્રીજી વખત વાંચવું ન પડે, આજીવન યાદ રહી જાય. ત્યાર પછી માલકાંગણીનો એટલે જ્યોતિસ્મૃતિનો બીજો પ્રયોગ, એનો દાણો આવે મગના દાણા કરતા નાનો. દરરોજ એક દાણો ખાવાનો, એક એક દાણો વધારતું જવાનું 25 દિવસ સુધી. દૂધ સાથે ખાવાનો, દેશી ગાયના દૂધ સાથે, અને 25 દિવસ પછી ઘટાડતો જવાનું. પછી મગજની અતિશય નબળાઈ હોય એવા સમયે માલકાંગણીનું તેલ અથવા તો માલકાંગણીને ગાયના ઘીમાં ઉકાળી અને એ ઘી માથા ઉપર ખાલી એક વખત દરરોજ લગાડવાનું. માનસિક નબળાઈ હોય, મગજની સ્થિરતા ન હોય, અથવા તો ગાંડ પણ જેને કહેવાય, આ જ્યોતિસ્મૃતિનો પ્રયોગ મંદબુદ્ધિના બાળકોમાં ખાસ કરવો જોઈએ. કોઈને એવી સમસ્યા હોય તો હું ઘી બનાવી આપીશ, લાલજીભાઈનો સંપર્ક કરે, અથવા તો એને હું માલકાંગણી મોકલી આપીશ. ત્યાર પછી શરીરની અંદર લોહીની ટકાવારી ઘટતી હોય, ઘણી વખત હિમોગ્લોબિનની ઉણપ હોય, તો ગાયના છાણમૂત્રથી બનાવેલા જવારા, ઘઉંના જવારાનો પાવડર દરરોજ દિવસમાં 2 ચમચી લેવાનો, 1 ચમચી સવારે અને 1 ચમચી બપોર પછી. 100% હિમોગ્લોબિનમાં સુધારો ડોક્ટરી રિપોર્ટ સાથે. બસ વિશેષ નહીં કહું, પ્રયોગો તો 2 મહિના હાલે એટલા છે, પણ આપણે સાંભળવાનો સમય ઓછો છે. અને વિશેષ કરીને આપ સૌ મિત્રો, વડીલ બંધુઓએ અહીંયા મને સ્થાન આપી અને શાંતિપૂર્વક સાંભળો. મારાથી કંઈ અવળું બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. જય ગૌ માતા.